મહેસાણાના વિજાપુરમાં મનરેગા યોજનામાં ગેરરીતિને લઈને રિકવરીના આદેશ। પામોલ ગામમાં મનરેગા યોજનાના ખોટા જોબ કાર્ડ બનાવી યોજનાનો લાભ લીધો હોવાની ફરિયાદ ઉઠી। જો કે ત્યારબાદ લોકપાલની તપાસમાં સામે આવ્યું કે વીસી અને આશા વર્કર બહેને ખોટા જોબ કાર્ડ બનાવી અને યોજનાનો લાભ લીધો। બંને બોગસ જોબ કાર્ડ બનાવી 90,000ની ગેરરીતિ આચરી। આશાબેન બાબાએ વર્ષ 2020 થી 2024 સુધી 4 વર્ષમાં ₹40,175 મેળવ્યા, જ્યારે કે હસમુખભાઈ ચૌધરીએ 2022 થી 2024 સુધી 50,082 મેળવ્યા હતા। લોકપાલની તપાસ બાદ 90,000 રિકવર કરવાના આદેશ કરવામાં આવ્યો। જો કે હજુ પણ અનેક ગામમાં આ રીતે જ મનરેગા યોજનામાં ગેરરીતિની ફરિયાદ ઉઠી રહી છે, જેને લઈને તપાસ પણ કરવામાં આવી રહી છે। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વિવિધ ગામોની અંદર મનરેગા યોજના અંતર્ગત જે કામો થયા હતા તેને લઈને સવાલો ઉભા થયા હતા। જો કે જે રીતે ગેરરીતિ થયા હોવાના આક્ષેપ થયા હતા, ત્યારબાદ સમગ્ર મામલે તપાસ શરૂ થઈ હતી। જે રીતે સમગ્ર મામલે લોકપાલે તપાસ કરી હતી, ત્યારે વિજાપુર તાલુકાના પામોલ ગામે મનરેગા યોજનાના બોગસ જોબ કાર્ડ બનાવીને તેની અંદર 90,000 ખાયકી કરી હોવાનું સામે આવ્યું છે। જો કે ત્યારબાદ જે ગ્રામ પંચાયતનો વીસી હતો તેના નામમાં આ નાણાં મુકાયા હતા, તેમજ આશાબેન બાવા જે આશા વર્કર છે તેને ખાતાની અંદર પણ ₹40,175 નખાયા હતા। જો કે આ સમગ્ર મામલે જ્યારે તપાસમાં સામે આવ્યું કે બંને પંચાયતની અંદર નોકરી કરે છે, તેમ છતાં તેમના ખાતાની અંદર નાણાં કઈ રીતે ગયા અને તેમના નામના જોબ કાર્ડ કઈ રીતે બના, આ સમગ્ર મામલે તપાસ શરૂ થઈ ને ત્યારબાદ લોકપાલે આ તમામ નાણાં રિકવરી કરવાના આદેશ કર્યા છે। જો કે વિજાપુર તાલુકા પંચાયતના જે તાલુકા વિકાસ અધિકારી છે તેને હવે આ નાણાં રિકવરી કરવાનો ફરજ પડી છે ને બંને પાસેથી નાણાં રિકવર કરવામાં આવે છે। જો કે સવાલ એ થાય છે કે મહેસાણા જિલ્લાની અંદર જે મનરેગા યોજના અંતર્ગત જે કામો થાય છે તેમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થવાના અનેક આક્ષેપો થયા છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। અમારે ફરિયાદી એવું કીધું હતું કે 4 વર્ષથી ત્યાં જે થોડા કામો થયા છે એ કામો વ્યવસ્થિત રીતે થયા નથી, અને એમની ફરિયાદ પછી અહીંયા તાલુકામાં કરી હતી। પછી મેં અહીંયાથી ડીઆરડીએમાં લેટર લખ્યું હતું કે ત્યાંથી કોઈ ટીમ બનાવીને આની તપાસ કરવામાં આવે, લોકલ તપાસ કરીએ એના કરતાં ત્યાંથી જિલ્લામાંથી થાય। પછી ત્યાં લોકપાલ સાહેબે આની તપાસ કરી હતી। મોસ્ટ ઓફ ધી જે ચેક ક્રોસ વેરીફાઈ કર્યા કામોમાં પ્રશ્નો નથી, પણ જે જોબ કાર્ડનું હતું તો સાહેબે કીધું 2 એવા જોબ કાર્ડ હતા, જેમાં એક આશા વર્કર્સ અને એક વીસીનું હતું। એમને એ 2 જોબ કાર્ડ ધારકો જોડે જેટલા એમને કામ કર્યા છે એ પૈસા ભરવાના ઓર્ડર કર્યા હતા, એ અમે ભરાઈ દીધા।